શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ સંચાલિત વિવિધ મહિલા પાંખના 5મા અધિવેશન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, સંસ્થાના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ, સંસ્થાના અધ્યક્ષ ડૉક્ટર જીતુભાઈ પટેલ, જય સોમનાથ પરિવારના ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ક્રાફ્ટ ટ્રસ્ટના નિયોજક શ્રીમતી અનારબેન પટેલ, મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, મહામંત્રી શ્રીમતી હિનિતાબેન પટેલ, કડવા પાટીદાર મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી જીગીસાબેન પટેલ, મહામંત્રી શ્રીમતી કલ્પનાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી જસવંતભાઈ પટેલ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી સ્નેહલભાઈ પટેલ, શ્રી દીપકભાઈ પટેલ, ભોજનના દાતા શ્રી જસવંતભાઈ પટેલ, મંચસ્થ સૌ મહાનુભાવો, આમંત્રિત સૌ અતિથિશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નારી શક્તિ પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બહેનો માટે તો હવે અહીંયાથી હું આવ્યો ત્યારે અનારબેને જે કીધું એવું તો મેં મારા ઘરમાં અનુભવેલું હોય એમ. કારણ કે એમ કહીએ કે ભાઈ આજે 2 જણા જમવાવાળા છે ત્યાં સુધી બહુ વાંધો ના આવે, પણ પછી એનાથી વધારે હોય તો હવે તો તકલીફ પડે. એવું થઈ ગયું છે હવે, પણ હવે સુધારવું એ બધું આપણા હાથમાં છે. પહેલાં તો બધી વસ્તુ આપણે બહારથી લાવવી પડતી અને પછી બનાવતા હતા. હવે તો ફ્રીજમાં બધું હોય તોય તકલીફ પડે છે, વિચાર લો. પણ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણના પાયા ઉપર વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. ગુજરાતમાં પણ આદરણીય વડાપ્રધાનશ્રીના જ પદચિહ્ન પર ચાલીને જ્ઞાન આધારિત વિકાસને વેગવાન બનાવ્યો છે. સરકારની સાથે સામાજિક સંસ્થાનો પ્રયાસ बढ़ે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે. શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા આયોજેલો આજનો આ કાર્યક્રમ પણ આરોગ્ય, શિક્ષણ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશા આપનારો છે. પાટીદાર સમાજની માતૃશક્તિના 5મું અધિવેશન 21મી સદીમાં નારી શક્તિના સામર્થ્યને ઉજાગર કરે છે. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર માતા બહેનોના એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટ એમ ત્રિપાંખિયા વ્યૂહ સાથે સેવારત છે. ગુજરાતમાં વિવિધ વર્ગોના વિકાસ માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. તેમાંથી 189 જેટલી યોજનાઓ સંપૂર્ણ રીતે મહિલાઓ માટે છે. રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. તેમણે નારી શક્તિના મહત્વને પ્રાથમિકતા આપીને વિકાસના દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવે તેવો અભિગમ સાર્થક કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ અને સર્વાંગી વિકાસને સાકાર કરવા માટે રાજ્યમાં જેન્ડર ઇક્વિટી પોલિસી અને જેન્ડર રિસ્પોન્સિવ બજેટિંગની નવી નીતિઓ વિકસાવી છે. ગુજરાત 2014માં જેન્ડર બજેટની પહેલ કરનારું સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું. વિમેન લેડ ડેવલપમેન્ટના વિચારને ગુજરાતે સાકાર કર્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે મહિલાઓને તાલીમબદ્ધ કરીને રોજગાર આપવા પર ખાસ ભાર આપ્યો છે. 30 લાખથી વધુ ગરીબ કુટુંબની મહિલાઓને 3 લાખથી વધુ સ્વસહાય જૂથની રચના કરીને આર્થિક ઉન્નતિનો નવો ઇતિહાસ લખ્યો છે. 2 લાખથી વધુ સહાય જૂથોને 182 કરોડનું રિવોલ્વિંગ ફંડ આપ્યું છે.
મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સાથે તેમની સલામતીને પ્રાથમિકતા આપીને સરકાર કામ કરી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે અભિયમ 181, મહિલા હેલ્પલાઇન, સી ટીમ, મહિલા સેલ અને પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર શરૂ કર્યા છે. દીકરીઓ નવરાત્રિના તહેવારમાં મોડી રાત સુધી ગરબા રમીને એકલી સુરક્ષિત પોતાના ઘરે જઈ શકે એવું સુરક્ષા અને સલામતીનું વાતાવરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી વુમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણને મહત્વ આપીને આ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ગયા વર્ષ કરતાં 13% વધારે એટલે કે 6,885 કરોડનું બજેટ ફાળવ્યું છે. દીકરીઓના શિક્ષણમાં મદદરૂપ થવા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી અને પ્રસૂતિ સહાય માટે નમોશ્રી યોજના લાવ્યા છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને 4 વર્ષ દરમિયાન કુલ રૂપિયા 50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 25,000ની સહાય ચૂકવવામાં આવે છે. અને જો બહેનો હોય તો આ બંને યોજનાનો લાભ એમને મળી શકે છે. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં જ બંધારણની 75મી વર્ષગાંઠ પ્રસંગે સાંસદમાં વી ધ પીપલના ભાવ સાથે કાર્યરત રહેવા 11 સંકલ્પો દેશવાસીઓને આપ્યા છે. એમાંનો એક સંકલ્પ છે વિમેન લેડ ડેવલપમેન્ટમાં ભારત વિશ્વ માટે મિસાલ બને. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. વિકસિત ભારત 2047ના લક્ષ્યને પાર પાડવા માટે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે વિકસિત ગુજરાત 2047 રોડ મેપ તૈયાર કર્યો છે. આ રોડ મેપ મુજબ રાજ્યના અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાનું પણ લક્ષ્ય છે. સરકારની સાથે પાટીદાર પરિવાર ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થાઓ પણ આવા કાર્યક્રમો દ્વારા તેમાં યોગદાન આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.